નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન 1બ વ્યાખ્યાઓ જે આપેલી છે એ જોવાની છે. અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1અનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. તો જોઈએ વ્યાખ્યાઓ. એમાં પ્રકરણ 1 અને 2. નંબર 1, પોષણ. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. નંબર 2, પ્રકાશ સંશ્લેષણ. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યોની મદદથી CO2 અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. નંબર 2, પરાવલંબી પોષણ. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, બીજી વનસ્પતિમાં પોષણ મેળવે છે, તેને પરાવલંબી પોષણ કહે છે. નંબર 4, પાચન. શરીરમાં ખોરાક દ્વારા લીધેલ જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે. પ્રકરણ 3 અને 4. એમાં પહેલું, ઉષ્મા. ઉષ્મા એક જ ઉર્જાનું સ્વરૂપ છે, તેને ઉષ્મા કહે છે. નંબર 2, તાપમાન. પદાર્થને ગરમપણા કે ઠંડાપણાની માત્રાને તાપમાન કહે છે. નંબર 3, ઉષ્માના સુવાહક. જે પદાર્થો પોતાનાથી ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થવા દે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક કહે છે. નંબર 4, સૂચકો. આપેલ પદાર્થ એસિડ કે બેઝ તેનું પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થને સૂચકો કહે છે. નંબર 2, ક્ષાર. તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહે છે. નંબર 6, તટસ્થીકરણ. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને પાણી અને ક્ષાર બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. હવે પ્રકરણ 5 અને 6. એમાં નંબર 1, ભૌતિક ફેરફાર. જે ફેરફારથી વસ્તુનો આકાર, પરિમાણ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરવાય થાય તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય તો તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. નંબર 2, રાસાયણિક ફેરફાર. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. નંબર 3, ગેલ્વેનાઇઝેશન. તો લોખંડ પર જસત એટલે કે ઝીંકનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. નંબર 4, સ્પષ્ટીકરણ. પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાં પદાર્થને સ્પષ્ટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. નંબર 5, કોષીય શ્વસન. કોશીમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. નંબર 6, જારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસનને જારક શ્વસન કહે છે. નંબર 7, અજારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.